નમસ્કાર, अब तक સમાચારોમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર। છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 187 તાલુકાઓમાં વરસાદ। ભાવનગર, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી। 25 મીટર પિસ્તોલમાં રાહી સર નોબતે સુવર્ણ પદક, ભારતના ફાળે ચોથો ગોલ્ડ। ફરાળી પેટીસ પર આરોગ્યના દરોડા। પેટીસનો વાસી લોટ સહિતની અન્ય ખાદ્ય સામગ્રીનો આરોગ્ય અધિકારીઓએ કર્યો નાશ। સૌરાષ્ટ્રમાં બકરી ઈદની ઉત્સાહભેર ઉજવણી। મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ઈદની મુબારકબાદ પાઠવી। અમદાવાદ એરપોર્ટ પરથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના અસ્થિનું વિસર્જન કાર્યક્રમ। એરપોર્ટ પર અટલજી અમર રહોના લાગ્યા નારા। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલજીના અસ્થિનું કરાયું વિસર્જન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 187 તાલુકાઓમાં હળવા ઝાપટાને લઈ અતિથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું, જેના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થઈ છે। જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં માત્ર હળવાથી મધ્ય ઝાપટા સુધી વરસાદ વરસ્યો હતો। જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા। જી શીતલ, શું છે સમગ્ર વિગત? જી, વાત કરીએ તો ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારથી લઈને મેઘરાજાએ બ્રેક માર્યા બાદ હવે ફરી પાછું છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ધીમેથી અતિ ભારે જેટલો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ખાસ વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો સુરત, આ ઉપરાંત જૂનાગઢ, અમદાવાદ, ત્યાં બધી જ જગ્યાએ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ધીમી ધારે ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ખાસ રાજકોટમાં વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે। અને વાત કરીએ તો આ વરસાદથી અત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। આ ઉપરાંત બીજા અન્ય શહેરોની વાત કરીએ તો હિંમતનગર, મહેસાણા, આ ઉપરાંત અમદાવાદ, સુરત, વાપી, વલસાડ, આ બધી જ જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ખાસ વાત કરીએ તો ચોમાસા સત્રની જ્યારથી શરૂઆત થઈ ત્યારે થોડા દિવસો વરસાદ આવ્યા બાદ વચ્ચે મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો। ત્યારબાદ ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને ગુજરાતભરમાં અત્યારે ધીમી ધારે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અત્યાર સુધીમાં વાત કરીએ તો 22 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, તેમજ 34 જેટલા તાલુકાની અંદર વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે। જી, વિગત આપવા બદલ આભાર શીતલ। ઇન્ડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2018માં ભારતીય હોકી ટીમે ઇતિહાસ સર્જ્યો છે। 30 મીટર પિસ્તોલમાં રાણી સરનોબતે ભારતને એક ચોથો ગોલ્ડ મેડલ અપાવીને વિક્રમ સર્જ્યો છે। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ માસ અંતર્ગત ફરાળી વાનગી બનાવનાર વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઘટ થઈ ગયેલા તેલ, નિમ્ન ગુણવત્તાવાળો લોટ તથા વાસી પેટીસનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો તથા વેપારીઓને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી। રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જે શ્રાવણ માસને અનુલક્ષીને પેટીસનું વેચાણ કરવામાં આવે છે વેપારી દ્વારા, જે પેટીસનો ફરાળી પેટીસ તરીકે ઉપવાસ કરનાર વ્યક્તિ દ્વારા ઉપભોગ કરવામાં આવતો હોય છે। આ છેલ્લા 4 દિવસથી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પેટીસનું વેચાણ કરતા વેપારીનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ચેકિંગ 32 થી 35 જેટલા વેપારીનું ચેકિંગ કરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન 85 થી 87 કિલો જેવો કે તેલ કે સામાન્ય રીતે નરી આંખે જોઈ શકીએ કે જાડું થઈ ગયેલું છે, એની સ્નિગ્ધતા વધી ગઈ, એ ટાઈપનું તેલ છે। આમ નરી આંખે જોઈ શકાતો ને નોન બ્રાન્ડેડ લોટ અને વાસી પેટીસ તો 87 કિલો જેવો નાશ કરવામાં આવેલો છે। અને આ ઝુંબેશ શ્રાવણ માસ દરમિયાન અવિરતપણે ચાલુ જ રહેશે। પ્રથમ તો દરેક વેપારીને સૂચના આપવામાં આવેલી છે કે તમે જે પેટીસ વેચાણ કરો છો એ ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેમ છે કે નહીં,
એનું સ્પષ્ટ એણે નોંધ લખવાની હોય છે. બકરી ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મસ્જિદોમાં મુસ્લિમ ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ ઈદ નિમિત્તે નમાઝ અદા કરી હતી અને મુબારકબાદી પાઠવી દેશમાં શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી. ઈદ ઉલ અઝહાની દેશભરમાં ઉત્સાહની સાથે ઉજવણી થઈ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલની યાદમાં મનાવાતી આ કુરબાની ઈદ ઉજવાય છે. ઠેર ઠેર મસ્જિદ અને દરગાહોમાં નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં ઢેબર રોડ પર કોર્પોરેશન ચોક ખાતે આવેલી ઈદ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા અને સમૂહમાં નમાઝ અદા કરી મુબારકબાદી આપી હતી. આ ઉપરાંત મોરબીમાં મુસ્લિમ બિરાદરોનું જુલુસ નીકળ્યું હતું અને અલ્લાહો અકબરના નારા સાથે જૂના બસ સ્ટેન્ડ સ્થિત દરગાહ પાસે પહોંચ્યું હતું, જ્યાં ધર્મગુરુ રશીદ બાપુએ ઈદ મુબારક પાઠવી નમાઝ અદા કરાવી હતી અને દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. आज भी हो घर इब्राहिम सा ईमान पैदा, आज भी हो घर इब्राहिम सा ईमान पैदा, अरे आज कर सकते. તેમજ ઓખા ગામમાં પણ બકરી ઈદની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અહીં દર વર્ષે બકરી ઈદના મદ્રાસાએથી જુલુસ કાઢવામાં આવે છે, જેમાં તમામ મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુઓ પણ જોડાય છે. આ જુલુસે ડાડા બંદરે આવેલ સઈદ પીરની દરગાહે જઈ નમાઝ અદા કરી હતી અને સર્વે સાથે મળી ઈદ મુબારક પાઠવ્યા હતા. ગામના મુસ્લિમ ભાઈઓએ સાથે મળી ઓખાની આ સઈદ પીર સરકારની દરગાહે ઈદની નમાઝ અદા કરી હતી. અહીં કોમી એકતાનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું હતું. ઇમામ મૌલાના અબ્બાસ અશરફી એ દેશના લોકોને ઈદ મુબારકની શુભેચ્છા આપી દેશમાં ભાઈચારા અને અમન અને શાંતિ બની રહે તેવી ખુદા પાસે બંદગી કરી હતી. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फसल्ली ली रब्बिका वन्हर. आमन्तु बिल्लाहि सदक़ल्लाहुल मौलानाल अज़ीम व सदक़ बल्लगना रसूलुहुन नबीयुल करीम. मोहतरम नाज़रीन, मेरी तरफ से और ओखा अड़तरा बडेला मुस्लिम जमात की तरफ से तमाम आलम इस्लाम को ईद उल अज़हा खूब खूब मुबारक हो, यानी बकरा ईद खूब खूब मुबारक हो. और यहाँ पे ओखा गांव के अंदर बड़े ही इत्मीनान के साथ हम लोग जुलूस के साथ ईदगाह तक पहुँचे. नातो मनकबत कसीदे वगैरह पढ़ते पढ़ते और 9:15 बजे ईद की नमाज़, बकरा ईद की नमाज़ हम लोग अदा किए और बड़े इत्मीनान के साथ खुशी ब खुशी नमाज अदा किए. लोग एक दूसरे से गले मिले, मुसाफा किए और सब के सब खुशी का इजहार किए. आप तमाम हजरात को भी ईद उल अज़हा खूब खूब मुबारक हो. आपका नाम? मैं अड़तरा बडेला मुस्लिम जमात का इमाम, मदीना मस्जिद का इमाम मौलाना अब्बास अशरफी. જ્યારે બગસરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અદહા એટલે બકરી ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જેતપુર રોડ પર આવેલા ઈદગાહ પર સમસ્ત મુસ્લિમ સમાજે એકઠા થઈ નમાઝ અદા કરી હતી અને એકબીજાને મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવ્યા હતા. આ તકે બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એ. મોરી દ્વારા સુંદર બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો અને એકદમ શાંતિમય વાતાવરણ વચ્ચે આ તહેવાર મનાવવામાં આવ્યો હતો. આજે બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી, જેમની અંદર બગસરા ઈદગાહ મેદાન ઉપર સમસ્ત મુસ્લિમ સમાજે નમાઝ અદા કરી હતી તેમજ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. ત્યારે હું બગસરાના સમસ્ત મુસ્લિમ સમાજ વતી બગસરાના નગરજનોને મુબારકબાદી પાઠવું છું. આ ઉપરાંત ગોધરામાં ઈદ ઉલ અદહાની ઉજવણી કરાઈ હતી, પરંતુ 2 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે ઈદગાહના નમાઝ અદા થઈ શકી નહોતી અને ઈદની નમાઝ મુસ્લિમ બિરાદરોએ મોહલ્લાની મસ્જિદ ખાતે અદા કરી હતી. પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને મળી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને ભારતના
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું તારીખ 16 ઓગસ્ટના રોજ દિલ્હી એમ્સ ખાતે નિધન થયું હતું. તેમને અસ્થિને લઈ અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવી હતી અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેમને વિસર્જિત કરવામાં આવી હતી અને અટલજી તુમ અમર રહો તે નારા પણ લગાડવામાં આવ્યા હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાની ધરપકડ થતા સમસ્ત પાટીદારોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ત્યારે અમરેલી જિલ્લાના બગસરામાં પાટીદાર સમાજે આક્રોશભેર તંત્રને આવેદનપત્ર પાઠવી પાસ કન્વીનરોની ધરપકડનો ઉગ્ર વિરોધ કર્યો છે. અગાઉ પણ સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના ગંભીર ગુનામાં પોલીસે ખોટી રીતે સંડોવ્યાની પાટીદારોએ આક્ષેપ કર્યો છે. આ ઉગ્ર માહોલના કારણે બગસરામાં પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતના પાસ કન્વીનર અલ્પેશભાઈ કથિરિયા જે ગુજરાતના સબ કન્વીનર પણ છે, તેની ખોટી રીતે રાજદ્રોહના મામલે ધરપકડ કરેલ છે. તેના ભાગરૂપે આજે બગસરા ધારી અને કુકાઓ વટી મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે. બોટાદ સંપ્રદાયના પંડિત રત્ન અમીચંદ મહારાજના શિષ્યા નીલાબાઈ મહાસતીજી, ડોક્ટર ઈલાબાઈ મહાસતીજી, રંજનબાઈ મહાસતીજી સહિતના સતીરત્નો દામનગરના દશાશ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે. આ મહાસતીજીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ભાવભેર ઉજવણી ઉપાશ્રય ખાતે કરવામાં આવી હતી, જેમાં રજૂ થયેલા નાટકમાં મહામૂલી આઝાદીના મહત્તા સાથે અહિંસા અને તપ જપનો મહિમા દર્શાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈનેત્રો ઉમટી પડ્યા હતા. પૂજ્ય પ્રમુખ સ્વામીના 98મા જન્મ જયંતિ મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મારો પરિવાર સુખી પરિવાર વિષય પર ખોડલધામ ટ્રસ્ટના લેઉવા પાટીદાર અને યુવાધન માટે પાટીદાર પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 જેટલા લેઉવા પાટીદારે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. સમારોહમાં અંતમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ જયંતિ મહોત્સવના આકર્ષણનો વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં પાટીદારોએ લાવો માણ્યો હતો. હાઈટમાં 4 BHK વાળા કરતા 5 BHK વાળો વધારે સુખી, નોકિયા કરતા સેમસંગ વાળો સુખી, સેમસંગ કરતા આઈફોન વાળો સુખી, i10 કરતા 20 વાળો સુખી. વી બિલીવ ઇન લક્ઝરી. સુખ સાધનોમાં નથી, સાધનામાં છે. સુખ સાધનોમાં નહીં, સાધનામાં છે. સગવડોમાં સુખ માની લીધું. સુખી પરિવાર કેમ નથી બનાવી શકતા? આપણે બનાવો છે આપણા પરિવારને શિક્ષિત પરિવાર, સમૃદ્ધ પરિવાર. હવે તો કેટલાક પરિવારને કેવો બના? ડિજિટલ પરિવાર. અમારા પરિવારમાં બધા ડિજિટલ, બધાને નેટ હોય. અમારો પરિવાર ડિજિટલ છે. અમારો પરિવાર તો વાઈફાઈ પરિવાર છે. કયો? કેટલાકના ઘરમાં વાઈફાઈ હશે એટલે વાઈફાઈ પરિવાર છે, હાઈફાઈ પરિવાર છે. અમારો પરિવાર તો વેસ્ટર્ન પરિવાર છે, ઓર્થોડોક્સ નથી. અમે અમારા ઘરમાં એવું નહીં કે આજ કપડાં પહેરાય, જેને જે પહેરવું હોય પહેરાય. અમારો પરિવાર તો એકદમ વેસ્ટર્ન પરિવાર છે. પરિવારને સુખી બનાવો છે. કઈ રીતે બનાવવાનો? કેવળ શિક્ષણથી, કેવળ સમૃદ્ધિથી, કેવળ સાધનોથી, કેવળ ઇન્ટરનેટથી, કેવળ લક્ઝરીથી. યાદ રાખજો, મોટા મકાન કે બંગલાથી સુખી પરિવાર નથી બનતા. મોટી ગાડીથી નહીં, મોટા ફાર્મથી નહીં, મોટી ફેક્ટરીથી નહીં, મોટા બેંક બેલેન્સથી નહીં, અને મોટો હોદ્દો હોય ને તો પણ મોટો પરિવાર ન બની શકે. હાલ વધતા જતા ગ્લોબલ વોર્મિંગને નાથવા અને વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી જરૂરી બની છે. ત્યારે આ ઉમદા હેતુ સાથે રાજકોટમાં બાલકૃષ્ણ રતિલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રેલવે વિભાગ દ્વારા જામનગર રોડ પર લોકો કોલોની ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે DRM PB નીનાવા સહિતના અધિકારીઓ તેમજ ટ્રસ્ટના સભ્યોએ જોડાઈ વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે બાલકૃષ્ણ રતિલાલ શાહ ટ્રસ્ટના ટ્રસ્ટી બ્રિજેશભાઈ શાહે જણાવ્યું હતું કે લોકો કોલોનીમાં ગાર્ડન બનાવવામાં આવશે અને વધુને વધુ वृक्षों वावी पर्यावरण जतन कराशे। बालकृष्ण रतिलाल शाह ट्रस्ट की ओर से आज ये जो रेलवे का जो ग्राउंड है लोको कॉलोनी में, वहाँ पर जो वृक्षारोपण का कार्यक्रम यहाँ पर हो रहा है और उस कार्यक्रम के तहत अराउंड 150 से 200 यहाँ पर जो पौधे हैं लगाए जाएंगे। ये जो है यहाँ पर जो कॉलोनी है हमारी, जो उसके जो है हमारे जो एम्प्लॉई है और उसके परिवार के सदस्य है, एक थोड़ा सा जो है गार्डन टाइप का यहाँ पे डेवलप करेंगे और उसके उनके परिवार के लोगों के लिए काम में आएगा। मारू नाम शाह ब्रिजेश है। हूँ स्वर्गस्थ बालकृष्ण रतिलाल शाह चेरिटेबल एंड एज्युकेशन ट्रस्ट एना मैनेजिंग ट्रस्टी छूँ। अहींया आगळ जे रेलवेनुं ग्राउंड है, रेलवेना ग्राउंड में अत्यारना आपणे अहींया वृक्षारोपण जे छे वृक्षारोपण करी रह्या छीए।
આ વૃક્ષારોપણ જે છે એનાથી એન્વાયરમેન્ટને તો બેનિફિટ થશે જ, આ ઉપરાંત અહીંયા જે લોકો કોલોનીમાં રહે છે બધા, એ બધાને પણ ઘણો જ બેનિફિટ થઈ શકે. એમના માટે એક ગાર્ડન જેવું આપણે અહીંયા આગળ ડેવલપ કરવાના છીએ. એ લોકો સવારના કે સાંજે વોકિંગ જે છે વોકિંગ કરી શકે એના માટેનો ટ્રેક પણ આપણે અહીંયા આગળ તૈયાર કરવાના છીએ. એટલે બધા જ રેલવેના એમ્પ્લોઈઝ છે એમને બેનિફિટ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે અહીંયા કરીશું. આજે આપણે કેટલા વૃક્ષો રોપવાના? આજે આપણે 350 જેટલા વૃક્ષો જે છે અહીંયા આગળ રોપવાના છીએ. મારું નામ દક્ષાબેન શાહ છે. અમારા ટ્રસ્ટનું નામ સ્વર્ગસ્થ બાલકૃષ્ણ રતિલાલ શાહ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ છે. બસ હું એટલી રાજી થઈ છું કે કાંઈ શબ્દોમાં વર્ણી શકું એમ નથી. હું સમાજને શરૂઆતથી જ અમે દરેકના સેવા માટે જ અમે બધું આ કરી રહ્યા છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. नमस्कार दर्शक मित्रों, मैं शेफ केके आ रहा हूं आपके घर डिलीशियस रेसिपीज लेकर। मास्टर शेफ केके प्रेजेंट अब तक डिलीशियस रस थाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूलें। વિરામ બાદ સ્વાગત છે. જોઈએ આગળના સમાચાર. ખોડાસામાં તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર શ્રી વેંકટેશ દેવસ્થાનમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે અંતર્ગત હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ સંકીર્તન સાથે ભક્તિભાવથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બળેવ સુધી ચાલનારા આ હિંડોળા દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લઈ રહ્યા છે. તેમજ નંદોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. मैं स्वामी श्यामनारायणाचार्य गुरु श्री देवकीनाथाजी महाराज पीठाधीश्वरे श्री वेंकटेश देवस्थान खोरसा तिरुपति तालुका वंथली जिला जूनागढ़ हमने झूला उत्सव कार्यक्रम चालू है. श्रावण मास में आम नाम दिव्य हवाएं चले, सारो वातावरण आनंदमय विचारधारा અને એવા વાતાવરણમાં ના ઝૂલા ઉત્સવમાં ના ભગવાન આનંદ પ્રદાન કરે છે. અનેક શ્રી વૈષ્ણવ દર્શન માટે આવે છે. શ્રાવણ માસમાં અહીંયા 3-4 કલાક રાત્રે અને દિવસમાં અખંડ હરિકીર્તનનો કાર્યક્રમ ચાલે. પ્રતિ દિવસ યજ્ઞ ચાલુ છે. શ્રી સંસ્કૃત મહાવિદ્યાલય અહીંયા ચાલુ છે. એમાં અનેક વિદ્યાર્થી શિક્ષણ ગ્રહણ કરે છે. ત્યાં ભગવાનની કૃપા પ્રગટ છે. અનેક માણસોની પ્રતિ દિવસ છે મનોકામના પૂર્ણ થાય છે. એવા ભગવાન આપણા બધાના માટે કલ્યાણકારી થાય, સૌભાગ્ય વૃદ્ધિવાળા થાય અને આનંદનો વધારો થાય. સ્વસ્તિ પ્રજાભ્યે પરિપાલયંતામ ન્યાયેન માર્ગેણ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યો શિવમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. સ્વસ્તિ પ્રજાભ્યે એટલે પૂરી પ્રજાનું કલ્યાણ થાય. પરિપાલયંતામ અને જો પોષણ કરે એનું મંગળ થાય. ન્યાયેન માર્ગેણ મહિષાઃ ન્યાય અને સત્યના માર્ગ પર મહી યાની પૃથ્વી ધરતીના બધા માણસ और મહિષાઃ એટલે राजनीतिज्ञ एवं राजा लोग. गो ब्राह्मणेभ्यो शिवमस्तु नित्यम. गो અને બ્રાહ્મણના સદૈવ કલ્યાણકારી વિચારધારા રાખે. લોકા સમસ્તા સુખીનો ભવંતો અને બધા લોક સુખી અને આનંદમય થાય એવું મંગલ કામ. મોરબીમાં ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સમાજ સુધારકોના જીવન વિશેની સ્પર્ધાત્મક પરીક્ષા સમતા ફાઉન્ડેશન દ્વારા નોબલ સ્કૂલ ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા, નવયુગ સ્કૂલના સુપ્રીમો પીડી કાંજિયા, નિવૃત્ત ડોક્ટર પરમાર, ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા હાજર રહ્યા હતા. જિલ્લાભરમાંથી 600 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર બાળકોને અનુક્રમે ₹5,000, 2,100 તથા 1,100ની રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજનો જે પ્રોગ્રામ હતો એ સમગ્ર મોરબી જિલ્લાનો ઓપન કોમ્પિટિશન હતી. 3 વિભાગ હતા. પહેલા વિભાગમાં 5 થી 8 ધોરણ, બીજા વિભાગમાં 9 થી 12 ધોરણ, ત્રીજા વિભાગમાં 12મા ધોરણથી ઉપરના અને અન્ય કોઈ પણ હતા. અને દરેક વિભાગમાં અમે 3 ઇનામ આપ્યા છે. દરેક વિભાગમાં પહેલા ઇનામ આવે એને ₹5,000, બીજો નંબર આવે એને ₹2,100 અને ત્રીજા નંબર આવે એને ₹1,100. આ રીતે કુલ 9 ઇનામો આપેલા છે. આજની કોમ્પિટિશનનો મુખ્ય વિષય હતો સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિષયક ક્વિઝ હતી. વિદ્યાર્થીઓમાં દેશભાવના જાગે, દેશભક્તિ કેળવાય એટલા માટે આપણે આ રાષ્ટ્રભાવનાને લગતી ક્વિઝ રાખેલી હતી, જેની અંદર શિક્ષણના ક્ષેત્રે જ કામ કરવામાં આવે છે. આવી રાષ્ટ્રભાવના ઉત્પન્ન થાય એવા પ્રકારના કોમ્પિટિટિવ એક્ઝામો લેવી અને સન્માન વિદ્યાર્થીઓનું કરવું, એટલે જેને કહેવાય એમાં સરસ્વતી સન્માન જેવા કાર્યક્રમો અમે દર વર્ષે ગોઠવીએ છીએ અને કોમ્પિટિટિવ એક્ઝામો પણ અમે ગોઠવતા હોઈએ છીએ. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદથી માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામોમાં પાણી ફરી વળતા મકાનો ધરાશયી થતા ઘર સામગ્રીને પણ મોટું નુકસાન નીવડ્યું હતું. ત્યારે પીડિત લોકોને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ દ્વારા સહાય આપવામાં આવી છે. ઉમરગામ ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવ કેશવાણીની ઉપસ્થિતિમાં પીડિતોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. લાયન્સ સંજીવ કેશવાણી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ 3232F2, જેની રેન્જ ભરૂચથી લઈને ઉમરગામ સલવાર સમન સુધી તક લાગે છે. જ્યારે એમાં અમારી એક ઉમરગામ ક્લબ, શેરવાડાની ક્લબ કહેવાય કે ભાઈ, એક ભરૂચની ક્લબ, એક લાસ્ટ ક્લબ. આજે 1 મહિના પહેલાં જે પૂર આવ્યું અહીંયા, બાढ़થી જે 200-300 ઘરોમાં પાણી ભરાઈ ગયા, એ પાણી ભરાઈ ગયા તો ઉમરગામ ક્લબે
આ મારા બારી સાહેબ और પંચાલ સાહેબ બેઉ જણા મળીને રિક્વેસ્ટ કરી ડિસ્ટ્રિક્ટમાંથી કે ભાઈ અમારે એના માણસોને હેલ્પ માટે કંઈ મદદ કરો. તો હું એઝ એ ગવર્નર ઇન્ટરનેશનલ જે અમારી 210 કન્ટ્રીમાં ચાલે છે, 210 કન્ટ્રીમાં ઇન્ટરનેશનલ સંસ્થા ચાલે છે, તેને હેડક્વાર્ટરમાં અમે અપીલ કરી, લેટર ઈમેલ કર્યા કે અમારે ગામમાં આ તકલીફ થઈ છે અમારા ડિસ્ટ્રિક્ટમાં. તો ત્યાંથી એ લોકો $5,000 લગભગ 3.5 લાખ રૂપિયાનું મદદ ત્યાંથી મંગાવ્યા. ઓર આ પ્રમાણે આજે ઉમરગામ ક્લબે બધાને જે જરૂરિયાતમંદ હતું, જેને ઘરે પાણી ભરાઈ ગયા હતા, જેને બધું સામાન ભરી ગયા, જેને પાસે કંઈ નહીં, ધાબળા નહીં મળે, ખાવાનું નહીં મળે, આ લોકોને લિસ્ટિંગ તૈયાર કર્યા છે. એમાં 350-400 લોકોને આજે એને 10 કિલોનો લોટ, 5 કિલોનો ચોખા, 2 કિલો દાલ, તેલ, મસાલા, આટા और બટાકા, કાંદા, એને સાથે ધાબળા, એક આપણે સારામાં સારા 250-300 રૂપિયાના ધાબળા, જે કે સારામાં 800-900 ગ્રામની ક્વોલિટી છે, એ લુધિયાનાથી મંગાવીને સ્પેશિયલ કન્ડિશનમાં આ લોકોને લગભગ 1200-1500ની એક આઇટમ એક જણાને મદદ કરીએ છીએ. કેરળમાં સદીનું સૌથી ભયંકર પૂર આવતા સેંકડો લોકો જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરથી બેહાલ બનેલા લોકોને સહાય કરવા દેશભરમાંથી દાતાઓ આગળ આવ્યા છે. ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની સેલવાસ સ્થિત લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કેરળના અસરગ્રસ્તો માટે 3.5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરાઈ છે. લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણની અપીલથી સેલવાસની વિવિધ સેવાકીય સંસ્થાઓએ કેરળમાં સહાય મોકલી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. कुदरती आपत्ति आई है, देश के हर नागरिक का ये दायित्व है कि उनकी हम मदद करें. उसी उद्देश्य को लेके हमारी विद्यालय के सभी शिक्षकों ने एक दिन की अपनी सैलरी इसमें कंट्रीब्यूट की है और जितनी सैलरी उनकी कंट्रीब्यूशन में आई है उतनी ही रकम हमारे मैनेजमेंट ने भी उसमें ऐड करके आज हमने 3.5 लाख का चेक हमारे एसोसिएशन को दिया है. मैं समझता हूँ इतने से हम कोई बड़ी मदद नहीं कर पाते हैं, कर सकते हैं, लेकिन जो भी कर सकते हैं उसकी हमने कोशिश की है और भी हम ज़्यादा से ज़्यादा मदद करने की कोशिश करें. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા ખામનાથ મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જામી છે. ત્યારે નગરપાલિકાના સદસ્ય સોનલબેન ગઢવી અને તેમના પરિવાર દ્વારા ખામનાથ મહાદેવને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે મહાપ્રસાદી તેમજ એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળા પ્રમાણમાં ભાવિક ભક્તોએ રક્તદાન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ તકે દ્વારકા જિલ્લા પોલીસ અને સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આજરોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ખામનાથ મહાદેવના મંદિરે ખંભાળિયા ખાતે ખામનાથ મહાદેવના મંદિરે રુદ્રી તથા મહાદેવનો ધજા તથા થાળ ધરવામાં આવેલ હતો અને સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતો. તેમાં 125 બ્લડની બોટલ થયેલ હતી અને ગામડેથી તથા ખંભાળિયા સિટીમાંથી બહોળી સંખ્યામાં પબ્લિક પધારેલ હતી અને સાથે મહાદેવની પ્રસાદ પણ લીધેલ હતી. તે બદલ હું બધી જનતાનો આભાર માનું છું. ઉચ્ચ કક્ષાની મેડિકલ સુવિધાઓ ઊભી કરવાના હેતુસર પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથિરિયાના પુત્ર ડોક્ટર આત્મન કથિરિયા દ્વારા રાજકોટમાં નિયો ડાયગ્નોસ્ટિક નામના નિદાન કેન્દ્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટના નાના મામા મેઇન રોડ પર રાજનગર ચોકમાં એમ્બિશન પ્લસ બિલ્ડિંગ ખાતે આ નિદાન કેન્દ્ર ઊભું કરાયું છે, જેની શરૂઆત 25મી ઓગસ્ટના રોજ થશે. આ નિયો ડાયગ્નોસ્ટિક સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત 1.5 ટેસ્લા ડિજિટલ સાયલન્સ MRE તેમજ 32 સ્લાઇસનું CT સ્કેન મશીનની સુવિધા મળશે. જે વિશે વધુ માહિતી આપવા ડોક્ટર વલ્લભ કથિરિયા સહિતના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમે ટીમ નિયો ડાયગ્નોસ્ટિક્સ અમારું નવું સોપાન ચાલુ કરી રહ્યા છીએ. અમારું એક ડાયગ્નોસ્ટિક સેન્ટર છે જેમાં રેડિયોલોજી અને પેથોલોજીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ અવેલેબલ રહેશે. એટલે પેશન્ટને કોઈપણ જાતના નિદાન માટે એક જ જગ્યાએ બધું અવેલેબલ થઈ રહેશે. એમાં રેડિયોલોજી વિભાગ છે અને પેથોલોજી વિભાગ છે. અમારી ટીમમાં અમે 6 ડૉક્ટર્સ છીએ, 3 રેડિયોલોજિસ્ટ છે અને 3 પેથોલોજિસ્ટ છે. રેડિયોલોજીમાં જે અમારી સુવિધાઓ છે એમાં અમે એક્સરે, OPG એટલે દાંતનો એક્સરે,
મેમોગ્રાફી એટલે સ્તનનો એક્સરે, પછી સોનોગ્રાફી, સીટી સ્કેન અને MRI આ સુવિધાઓ અવેલેબલ કરીએ છીએ. જે અમારું MRI છે એ 1.5 ટેસ્લા ડિજિટલ MRI છે, જે લેટેસ્ટ ટેકનોલોજીનું MRI અમે લાવી રહ્યા છે, જે સૌરાષ્ટ્રમાં પ્રથમ રહેશે. પછી જે અમારું સીટી સ્કેન છે એ 32 સ્લાઇસ મલ્ટી સ્લાઇસ સીટી સ્કેન છે, એ પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે લાવી રહ્યા છીએ. સાથે સાથે પેથોલોજી વિભાગમાં તમામ પ્રકારની બ્લડ ને યુરિન ટેસ્ટ અમારે ત્યાં અવેલેબલ રહેશે. એમાં સાદી લોહીની તપાસથી લઈને લેટેસ્ટ એડવાન્સ કેન્સરની તપાસ સુધી બધી ફેસિલિટીઝ અમારે ત્યાં અવેલેબલ રહેશે. એટલે અમારું મેઇન ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ જાતના નિદાન માટે પેશન્ટને બીજે ક્યાંય જવું ન પડે, એક જ જગ્યાએ જઈને બધી નિદાનની ફેસિલિટીઝ એમને અવેલેબલ થઈ જાય. ભણતર સાથે વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિઓમાં પણ જોડાય તે હેતુસર હડિયાણામાં જેવી નારિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુઝલોન ફાઉન્ડેશનના સહયોગથી પ્રાથમિક શાળા ખાતે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીંબુ ચમચી, સંગીત ખુરશી, દોડ સહિતની વિવિધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેવી નારિયા ટ્રસ્ટ તરફથી હડિયાણા તાલુકા શાળામાં ધોરણ 1 થી 5ના બાળકોનો રમતગમત કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં લીંબુ ચમચી, કોથળા દોડ અને સંગીત ખુરશી જેવી રમતો રમાડી 1 થી 3 નંબર મેળવી અને જેવી નારિયા ટ્રસ્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર પ્રતાપભાઈ પરમાર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા શાળાના આચાર્યો, શિક્ષકગણ તથા શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ પાઠવા માધવપુર ગેડ ખાતે બલકી ડાંગરના પટાંગણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં RSSના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાડ્યું હતું. આ કાર્યક્રમમાં માધવપુર ગેડના સ્થાનિક લોકોએ પણ હાજરી આપી સ્વ વાજપેયીજીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. બગસરામાં શહેર અને તાલુકા ભાજપ દ્વારા સ્વ અટલ બિહારી વાજપેયીના આત્માર્થે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર ભાજપ પ્રમુખ AP રીબડિયા, રશ્મિનભાઈ ડોડિયા, પાલિકા ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડિયા, રાજુભાઈ જીંડા, મુકેશભાઈ ગોંડલિયા, તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ માયાણી, મહામંત્રી વિપુલ કિયાડા, ધીરુભાઈ કોટડિયા, વિવિધ વેપારી મહામંડળ તથા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સ્વ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે બગસરા શહેર અને બગસરા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેનો કાર્યક્રમ હતો. જ્ઞાતિ નહીં, જાતિ નહીં, પરંતુ ભારતના સૌ બગસરા શહેરના સૌ સન્માનની આગેવાનો, સૌ સમાજ સાથે મળે અને આ દેશના પૂર્વ વડાપ્રધાન, આ દેશનો એવો એક દીકરો કે જે ગરીબો માટે કામ, એમની ગરીબો માટેની જે વિચારધારા, દેશ હિત માટેની જે વિચારધારા અને ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચે અને ભારત એ અણુસત્તા બને એ માટેનું જે સ્વપ્ન, રાજ સત્તા છોડીને એ દેશ કઈ રીતે, દેશ મહાન કઈ રીતે બની શકે એ માટેના જે એમના વિચારો, એને એમના જે આદર્શ કાર્યો એ શ્રદ્ધાસુમન માટે આજે અહીંયા બગસરા ખાતે સૌ નાગરિકોએ ઉપસ્થિત રહી એમને શ્રદ્ધા અર્પણ કરી. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરુદાસ કામતનું નિધન થતા કોંગ્રેસમાં શોકની લાગણી ફેલાઈ છે. છેલ્લા ઘણા સમયથી ગુરુદાસ કામત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરુદાસ કામત કે જેઓ વર્ષ 2016માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રભારી રહી ચૂક્યા છે. કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત કરવા ગુરુદાસ કામતે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં પણ તેઓએ અનેક બેઠકો યોજી ગુજરાતમાં કોંગ્રેસને બૂથ લેવલથી મજબૂત કરવા પ્રયાસો કર્યા હતા. રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા કોઈ અજાણ્યા શખ્સ કાઢી જતા દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો, જેથી વાતાવરણ ઉગ્ર ન બને તે પહેલા મનપાના અધિકારીઓએ આ અંગે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં શહેરના મોચી બજાર ખાડામાં રહેતા મહેબૂબ ગનીભાઈ ભાડુલા નામના ખાટકી શખ્સની સંડોવણી ખુલતા તપાસનીશ પોલીસ સ્ટાફે જેની ધરપકડ કરી 6000 રૂપિયાની કિંમતના ચશ્મા કબજે કર્યા હતા. જો કે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેના ચશ્મા નીચે પડેલા મળ્યાનું જણાવ્યું હતું. કચ્છ વિસ્તારમાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડતા ખેડૂતો સહિત પશુપાલકોની હાલત કફોડી બની છે.
ત્યારે પશુઓને ઘાસચારો વિતરણ કરવાની સરકારની જાહેરાત મુજબ કચ્છના નલિયા વિસ્તારમાં કામ ન થતા અબડાસા તાલુકા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ઇમરાન મંધારા સહિતના કોંગી પ્રતિનિધિ મંડળે મામલતદાર કચેરી ઘસી જઈ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે અબડાસામાં ઘાસચારા માટે વધુ ડેપો અને ગાડીઓની સુવિધા પૂરી પાડવામાં આવે. કોંગી અગ્રણીઓની આ માંગણીને સ્વીકારી મામલતદારે 2 દિવસમાં તમામ વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી છે. યોગ્ય ઘાસ વિતરણ વ્યવસ્થા 2 દિવસમાં નહીં થાય તો જલદ કાર્યક્રમ આપવાની કોંગ્રેસે ચીમકી પણ ઉચ્ચારી છે. घास जल्दी से जल्दी मिले और जो पशुपालक हैं उसका मृत्यु ना हो, यही रिक्वेस्ट के साथ आज मामलदार को मिले थे और मामलदार को भी रिक्वेस्ट की कि उन्होंने आज पुलिस तंत्र को यहाँ लगा दिया था. हमारा कोई ऐसा कार्यक्रम नहीं था कि मतलब किसी एसेट को मतलब नुकसान करना, और हम आभार व्यक्त करते हैं मामलदार का और पुलिस को भी रिक्वेस्ट की कि भाई आप इसको हटा लो, आने जाने में लोगों को तकलीफ हो रही है और हम इस तरह के कोई प्रोग्राम नहीं देने वाले. सिर्फ मुद्दा ये है कि पूरा घास हर लोगों पर पहुँचे, यही मुद्दा है. યુવતીઓને ભગાડી જવાના કેસમાં રાજકોટની જેલમાં છેલ્લા ઘણા સમયથી ધવલ ત્રિવેદી નામનો 45 વર્ષીય આરોપી સજા કાપી રહ્યો છે, જે પેરોલ ઉપર છૂટતા વધુ એક કેસમાં સપડાયો છે. ચોટીલામાં રઘુવંશી સમાજની 19 વર્ષીય યુવતીને ભગાડી જતા આરોપી ધવલ ત્રિવેદી વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો એકત્રિત થઈ ફરીથી વાંચું છું ભાઈ. યુવતીઓને ભગાડી જવાના કેસમાં રાજકોટ જેલમાં છેલ્લા ઘણા સમયથી ધવલ ત્રિવેદી નામનો 45 વર્ષીય આરોપી સજા કાપી રહ્યો છે, જે પેરોલ ઉપર છૂટતા વધુ એક કેસમાં સપડાયો છે. ચોટીલામાં રઘુવંશી સમાજની 19 વર્ષીય યુવતીને ભગાડી જતા આરોપી ધવલ ત્રિવેદી વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે અને બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકોએ એકત્રિત થઈ વડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે. આવેદનપત્ર આપ્યું છે. ચોટીલા 45 વર્ષના એક શિક્ષકે આ 5મી-6ઠ્ઠી વાર આવું કૃત્ય કર્યું છે અને આ 18-20 વર્ષની છોકરીને લઈ જઈને અને એની ઉપર કડકના કડક કાર્યવાહી કરવામાં આવે એવું મામલતદાર સાહેબને અમે આવેદન આપ્યું છે. આ શિક્ષક જેલમાંથી પેરોલ ઉપર છૂટી અને એના ગામ આવ્યા અને આ 6ઠ્ઠી વાર આવું કૃત્ય કર્યું એણે. એટલે વડિયા મામલતદાર સાહેબને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપ્યું છે અને કડકમાં કડક કાર્યવાહી કરે એવું અમે રઘુવંશી સમાજ ઈચ્છીએ છીએ અને રોષની લાગણી વ્યક્ત કરીએ છીએ. આજે રોજ રઘુવંશી સમાજ દ્વારા ચોટીલા જે રઘુવંશી સમાજની દીકરીનું અપહરણ થયેલું છે, 45 વર્ષના શિક્ષકે નરાધમ શિક્ષકે અપહરણ કરેલ છે, તો આજ રોજ રઘુવંશી સમાજ દ્વારા વડિયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે સરકારશ્રીને રજૂઆત કરે, આગળ કાર્યવાહી કરવા વિનંતી. દાદરાના દેમની ગામે આવેલી ભવાની મોબાઈલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં મધરાત્રિએ ગઠિયાઓએ ગેટ તોડી દુકાનમાંથી 150થી વધુ સ્માર્ટફોન ચોરી કરી હતી. અંદાજિત ગઠિયાઓ ₹10 લાખના મોબાઈલની ચોરી કરી હાથ સાફ કર્યો હતો. દુકાન માલિકની ફરિયાદના આધારે સેલવાસ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. मेरा नाम रमेश कुमार चौधरी है. दुकान का नाम भवानी इलेक्ट्रॉनिक्स एंड मोबाइल है. जो सर मैं रात में धंधा करके बंद करके 10-10:30 बजे घर पे गया. फिर जब सुबह उठा और 8:30 बजे के आसपास मेरे को बाजू वाले की दुकान से फ़ोन आया, बोला तुम्हारा शटर टूटा है, ग्रिल तोड़ के रख दिया. जैसे मैंने वहाँ से आया देखा तो सब सामान बिखरा हुआ था. न तो मेरे पास वीवो का मोबाइल भी थे, सैमसंग का था, तो टेक्नो का था, कोमियो का था और माइक्रोमैक्स लावा वगैरह सब थे. उसमें से एक भी पीस नहीं रखा, सब लेके चले गए. कांच आँच तोड़ के पूरा एकदम. लगभग 10 के ऊपर ही है सर, 10 लाख के ऊपर है. कितने नग मोबाइल होंगे? कम से कम होगा 150 पीस के आसपास से. बड़े मोबाइल है, छोटे मोबाइल है, सब नहीं छूटा. यहाँ आने के बाद में हमने पुलिस वाले को इन्फॉर्मेशन किया. पुलिस वाले आए, पूरा कार्रवाई करके फिर EMI नंबर लेके ऑफिस में बुलाए और EMI नंबर लेके जा रहे हैं. वो तो सर हर साल होते ही है ऐसे, एक न एक दुकान वाले की चोरी होती रहती है. CCTV थे वो सब तोड़ ताड़ के रख दिए सर. आजू बाजू में भी लगे हुए थे, वो भी तोड़ दिए. સમાચારમાં સમય થયો છે ફટાફટ ન્યૂઝનો. ફેસબુકે રશિયા અને ઈરાન સાથે જોડાયેલા 652 નકલી એકાઉન્ટ ડિલીટ કર્યા. વેનેઝુએલામાં ભૂકંપના 7.3ની તીવ્રતાનો આંચકો, ઇમારતોને ભારે નુકસાન. અફઘાનિસ્તાનમાં પ્રેસિડેન્ટના ભાષણ દરમિયાન 2 રોકેટથી હુમલા, 2 દિવસમાં બીજી આતંકી ઘટના. ભારતમાં ચંદ્રયાન 1ની મદદથી ચંદ્ર પર મળી બરફની સાબિતી, નવા રિસર્ચમાં ખુલાસો.
ઇન્ડોનેશિયામાં સ્વાતંત્ર્ય દિવસ પ્રોગ્રામમાં બાળકીઓને આઈએસ જેવો ડ્રેસ પહેરાવી કરાવી ડ્રીલ. અકાલી દળના લીડર મનજીતસિંહ અને તેમના પરિવાર પર ન્યૂયોર્કમાં હુમલો. માઇક્રોસોફ્ટનો દાવો રશિયાની ગુપ્તચર એજન્સી અમેરિકાના રાજકીય સંસ્થાઓની જાસૂસી માટે 6 નકલી વેબસાઇટ બનાવી છે. સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલામે ખરીદ્યો આલિશાન ફ્રેન્ચ મહેલ. 2700 કરોડ રૂપિયાનો થયો સોદો. મુંબઈમાં પરેલની 18 માળની રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ. શ્વાસ રૂંધાવાના કારણે 4ના મોત, 16 થયા ઘાયલ. કેરળના પૂરગ્રસ્તો માટે મુકેશ અંબાણીએ ખોલ્યો ખજાનો. 50 કરોડની રાહત સામગ્રી સાથે 21 કરોડનું દાન કરશે રિલાયન્સ ફાઉન્ડેશન. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર. છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 187 તાલુકાઓમાં વરસાદ. ભાવનગર, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી. 25 મીટર પિસ્તોલમાં રાહી સર નોબતે સુવર્ણ પદક. ભારતના ફાળે ચોથો ગોલ્ડ. ફરાળી પેટીસ પર આરોગ્યના દરોડા. પેટીસનો વાસી લોટ સહિતની અન્ય ખાદ્ય સામગ્રીનો આરોગ્ય અધિકારીઓએ કર્યો નાશ. સૌરાષ્ટ્રમાં બકરી ઈદની ઉત્સાહભેર ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ઈદની મુબારકબાદ પાઠવી. અમદાવાદ એરપોર્ટ પરથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના અસ્થિનું વિસર્જન કાર્યક્રમ. એરપોર્ટ પર અટલજી અમર રહોના લાગ્યા નારા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલજીના અસ્થિનું કરાયું વિસર્જન. તો આ આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.